અંદર છે ગેમ ઝોન, કૃપાલભાઈ નું ફેવરેટ. તો જઈ રહ્યા છે ગેમ ઝોન માં. કૃપાલભાઈ જો દોડવા પડ્યા, વાળી ગયા ગેમ ઝોન. તો અમે લોકો જઈ રહ્યા છે ગેમ ઝોન માં. બરાબર, ચલો આપણે આગળ મળીએ. તો કૃપાલભાઈ એન્ટ્રી કરો હવે ટાઈમ ઝોન માં. ડબલ ધમાકા ટાઈમ ઝોન. ગેમ ની રમઝટ બોલી રહી છે. બરાબર. લોકો 3D જોઈ રહ્યા છે. 3D. તો મિત્રો નવા હોય મારી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. આગળ કન્ટિન્યુ બના રહેજો. બાપા સીતારામ. જમ્પિંગ. દોડવા પબ્લિક તમે જોઈ શકો છો. મેળો અને મેળો. કૃપાલભાઈ કેમ લાગ્યું? કૃપાલભાઈ કેમ લાગ્યું? કેમ જોન મજા ન આવી કૃપાલભાઈ ને. હવે આપણે એને બીજી વાર લાવવાના ખાતા જ નથી. મજા નહીં આવી ને કૃપાલભાઈ? કૃપાલભાઈ ને મજા ન આવી, બાકી આપણે તો મજા આવી ગઈ. કૃપાલભાઈ આમ જુઓ, અંદર જુઓ. અંદર મસ્ત કાર ઝોન છે. કાર ઝોન. લોકો એન્ટ્રી કરી છે. હવે આ લોકોને અંદર જશે કાર રેસિંગ માટે. One, two, three, start. લાઇટિંગ નજારો જબરદસ્ત છે. સેફ્ટી બેલ્ટ બાંધી દીધા છે. નાના છોકરાઓ માટે સેફ્ટી, મોટા માટે સેફ્ટી છે. ફૂલ સેફ્ટી. આરે કાર ઝોન ચાલુ થવાની. ત્યાં સુધી આપણે બહારનું ઝૂલા છે મોટા. ચાલુ જ રાખવાનું હોય લાઈવ. ફાઇનલી ઉપર 4 સીલિંગ બધું પોગી ગયા છે. આપણે છેલ્લા માળે. નીચેનો નજારો કઈક તમને બતાવું. ફોન પડી જાય તો આપણે નવો લેવાનો થાય છે. બાકી નીચેનો નજારો હા સામે છે સેમસંગ ની કંપની. ત્યાંથી લઈ આવશું આપણે. બરાબર. હા કયો બસ આપણે એ લેવાનો થાય છે હવે.
તો મિત્રો જોવો છો નીચે કેવા માણસો દેખાય છે ઓટોમેટિક લિફ્ટમાં. અને આ વખતે તો વિડીયો ઝકાસ બનાવવાનો છે. તો આવી જાઓ, હાલો આગળ. હવે ગેમ ઝોનમાં જવાનું છે. ટાઈમ ઝોન છે અહીંયા, ગેમ ઝોન નથી. આ ટાઈમ ઝોન છે, ગેમ ઝોન નથી. બરોબર, તો આપણે હવે ટાઈમ ઝોનમાં જઈ રહ્યા છીએ. મજા જ આવશે. કૃપાલભાઈ નું ફેવરિટ ટાઈમ ઝોન. ડબલ ડોલર ધમાકા છે ટાઈમ ઝોનમાં. कुछ भी કૃપાલભાઈ જઈ રહ્યા છે. બહુ મોટો મોલ છે અહીંયા. તમારું દિમાગ નો કામ કરે, ભેજું કામ ન કરે એટલા બધા શોરૂમ છે. સ્ટેશનરી છે, ગિફ્ટ, પર્સ બર્સ બધું મળે છે. પબ્લિક બહુ બધા આવી રહ્યા છે મિત્રો. પબ્લિક બધું આવજા જ કરી રહ્યો છે મોલમાં. કેમ કે મોલ જ એ રીતનો બનાવેલો છે ને, મોલમાં પબ્લિક બહુ આવે છે. આપણે બેન ને અમારા ભાઈ છે એ મોલમાં ગળી ગયા છે પર્સની દુકાનમાં જોવા માટે. બરાબર, અંદર જો આટા મારે છે. બરાબર, હવે આ છે સાડીનો શોરૂમ આવી ગયો છે. એકવાર નજર મારો, તમને એમ થાય કે તમારો દિલ ખુશ થઈ જાય. લાઇટિંગ વાઇટિંગ ને ઉપર જોવો તમે, આનું લાઇટિંગ જોવો તમે. દિવાલમાં લાઇટિંગ લાગેલો છે, એવી એલઈડી લગાવેલી છે ને, પિક્ચર દેખાય તમને એ રીતનું શોરૂમ જેવું છે. ઓટોમેટિક એવી લાઇટિંગ લગાવેલી છે. તમારું અરમાન ખુશ છે એવું બધા શોરૂમ છે. ઓટોમેટિક દરવાજા ખુલે. અરે આજ તો આ ઓબ્રોય સ્કાય સિટી મોલ ની મુલાકાત બધાને લઈ દે છે. તમારે કોઈ બી નવા માણસ આવે એને એમ થાય કે નહીં આપણે જવું જ છે મોલમાં. કેમ કે આ મોલમાં તમે 3 કલાક તમે આટા મારો ને તોય ખૂટે એમ નથી. એક થી એક વેરાયટી, એક થી એક હરેક વસ્તુ મળશે. બરાબર, આ બી કપડાનો શોરૂમ છે જબરજસ્ત. કૃપાલભાઈ તમે ત્યાં જઈને ઉભા રહ્યો ઘડી. કૃપાલભાઈ પર્સ લઈને લેડીઝ નું આટા મારે છે. તો જો મિત્રો, આ મોટો શોરૂમ છે જબરજસ્ત. કપડાની બ્રાન્ડ ફેક્ટરી છે. લાઈફસ્ટાઈલ કોઈ એડવર્ટાઈઝ નથી કરતા, પણ આ તો આપણે મોલમાં આવ્યા છે એટલે ઓટોમેટિક શૂટિંગ થઈ ગયું છે એમાં. બાકી મજા આવી ગઈ હો. કૃપાલભાઈ કેમ લાગ્યું તમને સ્કાય સિટી? વન્ડર થોડી નહીં આવી? અરે હું વાત કરે, ગેમિંગ ઝોન છે અંદર. તને ઉપરના માળા છે, હાલ તને બતાવું. એ ભાઈ ને ગેમિંગ ઝોન જોવે છે કૃપાલભાઈ ને. આપણે ગેમિંગ ઝોન માં જવાનું છે. બરાબર છે, ઉપર જો મ્યુઝિક વાગે ને ત્યાં ગેમિંગ ઝોન છે. આપણે ગેમિંગ ઝોન માં જાવ. બરાબર છે, તો ઉપર હવે ઉપર જવા માટે સીડી ચડવી પડશે. હવે ઓલી સીડી પડી, આખું ફરી જ લેવું છે મોલ આ વખતે. મિત્રો ફાઇનલી આપણે હવે સ્કાય સિટી ની મુલાકાત લઈ લીધી છે. તો હવે આપણે જઈએ છીએ ઘરે. બરાબર, તો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો. બાય બાય.